એટલો થાક લાગ્યો છે ને અશક્તિ આવી ગઈ ને લીંબુ શરબત બનાવીને પીવું પડશે નકર તો આમને આમ તો હું પડી જઈશ ચક્કર કેટલા આવે છે કે ભગવાન કેમ મારી હારે જ આવું બધું થાય રોજ અશક્તિ આવી જાય શું થયું કિસુ? અરે મમ્મી યાર અશક્તિ એટલી આવી ગઈ છે ને ચક્કર જ આવે છે નકરા એટલા ચક્કર આવે છે ને વાત જ જવા દો ને તમે લીંબુ શરબત બનાવું છું પીવું છે તમારે ના પી લે તું. સારું આના તો છે ને હવે રોજના નાટકો થઈ ગયા છે કઈનું કઈ આજે મને ચક્કર આવે અને આમ બેનપણીઓ જોડે જવું હોય ને એક્ટિવા લઈને જવું હોય ને નાસ્તા કરવા જવું હોય ને ત્યારે બધા ચક્કર જતા રહે આ ચક્કરમાં તો ઓલા ચક્કર તો ભૂલી જ જાય. અરે મમ્મી હું હા? શું અરે એક મિનિટ હો, મારા ફ્રેન્ડનો ફોન હા હિરલ બોલ હા અરે ના યાર બે ચણિયા ચોળી લેવા જાસ તું અરે ઊભી રહે હું આવું ક્યાં લવ ગાર્ડન અરે હું આવું 5 મિનિટ એક મિનિટ. હલો હા હિરલ એની તબિયત નથી સારી એટલે એ નહીં આવે. મમ્મી મને સારું છે મેં લીંબુ શરબત પીધું હતું. હા હિરલ હું 5 જ મિનિટમાં આવું હા શું યાર મમ્મી લીંબુ શરબત પીધું હમણાં હવે સારું છે મને હમણાં તો અશક્તિ લાગતી હતી ને તને. અરે મમ્મી લીંબુ શરબત પીધું ને તો મને એકદમ એનર્જી આવી ગઈ છે એટલે હું ફટાફટ જઈને આવું હો લવ ગાર્ડન હમણાં જો કામ હતું ને તો લીંબુ શરબત ને ગ્લુકોઝ ને બધું પીધું તારે એનર્જી ના આવી અને હવે આમ જો ભટકવામાં બધે એનર્જી આવી ગઈ આ ચણિયા ચોળી વસ્તુ લેવાની ને ખરીદી કરવાની હોય ને ત્યારે તો ફૂલ એનર્જી આવી જાય અને કામ કરવાનું હોય ત્યારે તો શક્તિ આવી જાય. એક નંબરના નાટક છે આના બધા. આ મારી બહુ જ આવા નાટકો કરે બધાને કરતી હશે કોમેન્ટમાં જણાવજો.